જો બ્રિજ કોર્સ આપણે જોઈએ કે બ્રિજ કોર્સમાં આગળ આપણે જોઈએ કે એકમ વર્તુળ અને એના વિશે જે કંઈ આવતું હતું એનો બધાનો આપણે અભ્યાસ કર્યો. બ્રિજ કોર્સમાં આપણે જોઈએ કે આગળ વધીએ, બરોબર છે. હવે આવી રીતે મેં તમને એકમ વર્તુળ દોરાવ્યું હતું. તમને ખબર છે કે અહીંયા 0 રેડિયન મૂલ્યમાં આપણે જોઈએ કે રેડિયન મૂલ્ય ઉપરથી જ આપણે લઈએ છીએ 0, π/2, આ પાઈ, 3π/2 અને 2π. આપણે એક ચક્ર પૂર્ણ કરીએ છીએ. હવે એ જ રીતે યામ તરીકે 1 0 0 1 -1 0 અને 0 -1. તમને ખબર છે પહેલો યામ છે એ cos અને બીજો યામ છે એ sin. ખાસ યાદ રાખવાનું છે. હવે બાળકો અહીંયા આપણે જોઈએ કે મારે તમને આ પ્રથમ ચરણ વિશે માહિતી દેવી છે રેડિયન માપ અનુસાર. તો તમને ખબર છે કે પ્રથમ ચરણ એટલે 0 થી π/2 90 અંશ, બરોબર છે. તો મારે પ્રથમ ચરણ વિશે માહિતી દેવાની છે. તો હું એમ કહું કે π/2 - θ, π/2 - θ લેવાનું. તો આનો મતલબ શું? થીટા કેટલો હોવો જોઈએ? કે આપણે જોઈએ કે અહીંયા સુધી કોકો એટલે 90 થઈ ગયો. 90 થી નીચે હોય અને 0 થી ઉપર હોય એવો થીટા એટલે પ્રથમ ચરણ સૂચવે. 90 થી નીચે એટલે આપણે જોઈએ કે 90 થી નીચે એટલે 89, બરોબર છે. અને 0 થી ઉપર એટલે 1 2 3 4 એ બધા જ છે આપણે જોઈએ કે પ્રથમ ચરણમાં આવશે, બરોબર છે. થીટા છે કેટલો હોવો જોઈએ કે 90 થી નીચે હોવો જોઈએ, 0 થી મોટો એટલે π/2 - θ લખાય, બરોબર. હવે આપણે આ બાજુ આવ્યા તો એ π/2 + θ એટલે બીજું ચરણ સૂચવે, સેકન્ડ ક્વાડ્રન્ટ, બરોબર છે. બીજું ચરણ સૂચવશે કારણ કે આપણે જોઈએ કે ઈ કેટલું રહેવું છે બીજું ચરણમાં. તમને ખબર છે અહીંયા π 180 થી નાનું અને 90 થી મોટો એટલે આપણે જોઈએ કે π/2 + θ લેવામાં આવે છે. હવે અહીંયા પાઈ છે બાળકો, તો આને આ ત્રીજું ચરણ છે ને બીજી રીતે કઈ રીતે? તો π - θ લ્યો, 180 થી નાનું 90 થી મોટું. તો આપણે જોઈએ કે એ ત્રીજું ચરણ આવી શકે, એટલે સોરી બીજું ચરણ આવી શકે. તો એ જ રીતે π/2 લ્યો, π + θ લ્યો તો એ ત્રીજું ચરણ આવશે બાળકો. π + θ ત્રીજું ચરણ. અને આપણે જોઈએ કે 270 થી નાનું, બરોબર છે, એટલે ત્રીજું ચરણ. હવે આને પાઈ અનુલક્ષીને આપણે વાત કરી. π - θ એટલે બીજું અને π + θ એટલે ત્રીજું. 3π/2 માઈનસ લો એટલે ત્રીજું ચરણ થાય, બરોબર છે. 3π/2 - θ એટલે ત્રીજું ચરણ અને 3π/2 + θ લો એટલે તમે વિચારી શકો એ ચોથું ચરણ, ફોર્થ ક્વાડ્રન્ટ. હવે એમાં પણ તમે બે અભ્યાસ કરી શકો છો. હવે અહીંયા જો π/2π થાય ને 2π થી નાનું લો તોય મારે ચોથું ચરણ લઈ શકાય. 2π થી નાનું એટલે 2π - θ એટલે ચોથું ચરણ. અને 2π થી ઉપર લો, બરોબર છે, એટલે 2π + θ લો તો ઈ પહેલું ચરણ આવી જાય. આખું ચક્ર આપણે આ રીતે પૂરું કરી શકીએ. રેડી? હવે આપણે જોઈએ કે કયા ચરણમાં કયા કયા વિધેય ધન છે, ઋણ છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આપણે જોઈએ કે હું અહીંયા લખું છું પહેલા જોઈએ કે ફર્સ્ટ ક્વાડ્રન્ટ. તો આપણે જોઈએ કે બધાય વિધેય 6 એ 6 વિધેય sin. આપણે જોઈએ કે π/2 - θ છે, π/2 - θ, પછી cos π/2 - θ, પછી આપણે જોઈએ કે tan π/2 - θ, પછી આપણે જોઈએ કે cot π/2 - θ, અને આપણે જોઈએ કે sec π/2 - θ, cosec π/2 - θ. આ રીતનું છે. હવે જુઓ કે અહીંયા આપણે વિચારીએ કે મેં તમને હમણાં વાત કરી કે પહેલો યામ છે cos યામ અને બીજો યામ છે sin યામ. અહીં cos અને sin. તો તમે જુઓ cos છે 1 માંથી 0 થાય છે અને sin છે 0 માંથી 1. એટલે આપણે જે cos અને sin બંને વિધિ છે એના મૂલ્ય બદલી જાય છે. પ્રથમ ચરણમાં બંને વિધિના મૂલ્ય બદલી જાય છે. તો બાળકો પ્રથમ ચરણમાં બંને વિધિના મૂલ્ય બદલતા હોય ને, cos નું sin ને sin નું cos, બરોબર છે, એના મૂલ્ય બદલતા હોય તો અહીંયા વિધેયો બદલી જાય. પ્રથમ ચરણમાં આપણે એમ કહીએ કે π/2 લઈ ત્યારે વિધેયો બદલે. એટલે અહીંયા આપણે કહેવાનો મતલબ, અને આપણે જોઈએ કે નિયમ અનુસાર, ઓલેસ્ટીસી નિયમ અનુસાર પહેલા ચરણમાં બધાય ધન હોય. 6 ત્રિકોણમિતિય વિધેયો ધન હોય છે. π/2 છે એ મૂલ્ય બદલે છે, cos અને sin ના મૂલ્ય બદલી જાય છે, બરોબર. અહીંયા 1 માંથી 0 અને 0 માંથી 1 એટલે sin અને cos ના મૂલ્ય બદલતા હોય તો tan અને cot ના મૂલ્ય, અને આપણે જોઈ cosec અને sec ના મૂલ્ય પણ બદલી જાય, એટલે વિધેય બદલી જાય, સોરી મૂલ્ય તો ન કહી શકાય. હવે sin - θ પ્રથમ ચરણ છે એટલે એનું cos θ, cos નું sin θ, tan નું cot θ અને cot નું tan θ, sec નું cosec θ અને cosec નું sec θ, બરોબર. પ્રથમ ચરણમાં બધાય ધન છે. રેડી?
હવે એનો પાર્ટ નંબર 2 આપણે એમ કહી કે આ 2π + θ તો ફરી પાછા બધાય sin 2π + θ પછી cos 2π + θ પછી tan 2π + θ cot 2π + θ sec 2π + θ cosec 2π + θ બરોબર છે. હવે જો અહીંયા છે પહેલું ચરણ છે 2π + θ પ્રથમ ચરણ બધાય વિધેય ધન હોય છે અને અહીંયા તમે જો બાળકો કે આપણે એમ કહી શકીએ કે 2π + θ અહીંયા 2π + θ તો આપણે જોઈએ કે વિધેય છે એના મૂલ્ય છે આપણે જોઈએ કે 2π એટલે આપણે x અક્ષ ઉપર જોવાનું x અક્ષ ઉપર જો તો અહીંયા આપણે જોઈએ કે 1 માંથી આપણે જોઈએ કે -1 એટલે છોકરાઓ અહીંયા છે ને 1 ને 1 આ માઈનસ નિશાની છે એ દિશા સૂચવે છે માઈનસ નિશાની છે એ દિશા સૂચવે છે એટલા માટે બાળકો તમારે અહીંયા સમજવાનું મૂલ્ય તો સરખું છે 1 ને 1 અને 0 ના 0 જો મૂલ્ય સરખા હોય બરોબર છે તો વિધેયના મૂલ્ય બદલે નહીં વિધેયના મૂલ્ય બદલશે વિધેય છે ને બદલશે નહીં સોરી મૂલ્ય નહીં વિધેય બદલશે નહીં એમનું જ રહેશે. હવે અહીં sin નું sin cos નું cos આ tan cot આ sec અને cosec જો વિધેયના વિધેય છે એ બદલ્યા નહીં શા માટે મૂલ્ય બદલતા નથી બરોબર છે એટલે વિધેય બદલશે નહીં. હવે આ પહેલા ચરણમાં તો બધાય ધન હોય છે એટલે ક્યાંય આપણે નિશાની લાગુ પાડેલી નથી. સેકન્ડ ક્વાર્ટર તો આપણે જોઈએ કે ફરી પાછું આપણે જોઈએ કે sin π/2 + θ લેવાનું છે sin π/2 + θ cos + θ પછી આપણે જોઈએ કે tan π/2 + θ cot π/2 + θ આપણે જોઈએ કે sec π/2 + θ અને cosec π/2 + θ. હવે બાળકો તમને ખબર છે સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ તો એમાં કોણ ધન હોય છે તો કે sin અને એનો વ્યસ્ત છે એ ધન બાકી બધાય આ sin અને એનો વ્યસ્ત cosec બે ધન બાકી બધાય ઋણ છે એટલે આગળ માઈનસ નિશાની મૂકી દેવાની. હવે અહીંયા જોઈએ π/2 છે π/2 તો આપણે એમ કહી શકીએ જો 0 થી જાઓ cos અને sin ના મૂલ્ય બદલે છે આપણે અહીંયા પૂગીએ એટલે બદલે છે જો એટલે અહીં વિધેય બદલશે બધે π/2 હોય બરોબર છે છેદમાં 2 આવે ને છોકરાઓ એટલે વિધેય બદલે બરોબર છે તો sin નું cos થઈ જશે બરોબર છે cos નું આ sin થઈ જાય tan નું cot થઈ જશે cot નું tan થઈ જશે sec નું આપણે જોઈએ કે cosec θ અને cosec θ નું sec θ. તો બાળકો અહીંયા જો બે ધન બરોબર રાઈટ કર્યા બાકી બધાય ઋણ બરોબર છે તો તમે જોઈ શકો આ રીતે ઋણ મૂલ્ય સૂચવે છે. હવે આપણે જોઈએ હવે પાર્ટ નંબર 2 એનો જ અહીંયા જો π/2 + θ લેવાય π - θ લેવાની વાત છે π - θ તો આપણે જો એમ કહી શકીએ કે sin π - θ cos π - θ પછી આપણે જોઈએ કે tan π - θ cot π - θ અને sec π - θ બરોબર અને cosec π - θ. તો બાળકો આના મૂલ્ય વિશે વાત કરવાની છે. હવે મેં તમને કીધું જો x અક્ષ ઉપર π છે x અક્ષ ઉપર છે તો તમે x અક્ષની વાત કરો છો મૂલ્ય બદલતા નથી તો વિધેય બદલશે નહીં પણ સેકન્ડ ક્વાડ્રન્ટ છે તમને ખબર છે sin અને એનો વ્યસ્ત ધન બાકી બધાય ઋણ આ બે ધન બાકી બધાય ઋણ મૂલ્ય બદલશે નહીં પછી -cos θ -tan θ -cot θ -sec θ અને પ્લસ cosec θ બાળકો sin અને cosec ધન બાકી બધાય ઋણ આવશે. તો બાળકો ઈ જ રીતે થર્ડ ક્વાડ્રન્ટ તો થર્ડ ક્વાડ્રન્ટમાં જો π + θ એ ત્રીજા ચરણમાં π - θ સેકન્ડ ક્વાડ્રન્ટ બીજા ચરણમાં આવે તો આપણે ફરી પાછું sin π - θ પછી cos π - θ tan π - θ cot π - θ પછી sec π - θ અને cosec π - θ. તો બાળકો તમને ખબર છે અહીંયા પણ x અક્ષ ઉપર જોઈ
cos અને sin ના યામના જે મૂલ્ય છે બદલતા નથી એટલે પાઈ જ્યાં છે પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ જે કે મૂલ્ય બદલશે નહીં તો આપણે જોઈએ કે ચોથા ચરણમાં ઓલેસ્ટીસી નિયમ અનુસાર ચોથા ચરણમાં તમને ખબર છે પૂર્ણ ધન ચોથા ચરણમાં OST બરોબર છે t એટલે 10 અને કોટ ધન 10 અને કોટ ધન બાકી બધાય ઋણ જો આ પાઈ છે વિધેય તો બદલશે જ નહીં માઈનસ sin θ માઈનસ cos θ જો 10 પ્લસ અને કોટ પ્લસ કારણ કે થર્ડ ક્વાડ્રન્ટ બરોબર છે માઈનસ sec θ માઈનસ cosec θ પછી એ જ રીતે જો ત્રીજા ચરણમાં 3π/2 માઈનસ θ છે તો sin 3π/2 માઈનસ θ cos 3π/2 માઈનસ θ પછી tan 3π/2 માઈનસ θ cot 3π/2 માઈનસ θ પછી આપણે એમ કહી કે sec 3π/2 માઈનસ θ આ cosec 3π/2 માઈનસ θ તો અહીંયા બાળકો તમે જોઈ શકો છો મેં હમણાં વાત કરી છેદમાં 2 આવે ને y અક્ષ બરોબર છે આપણે જોઈએ કે અહીંથી અહીં પહોંચો તો મૂલ્ય બદલી ગયા છે -1 નું 0 0 નું -1 મૂલ્ય બદલે છે તો આપણે જોઈએ કે છેદમાં 2 આવશે ને છોકરાઓ એટલે વિધેયના મૂલ્ય બદલી જાય એટલું યાદ રાખવાનું તો અહીંયા આપણે જોઈએ કે ત્રીજું ચરણ છે એટલે tan અને cot ધન બાકી બધાય ઋણ વિધેય બદલી નાખો બરોબર છે sin નું cos એટલે માઈનસ cos θ cos નું માઈનસ sin tan નું cot cot નું tan તો બે ધન બરોબર છે cosec નું sec cosec sec નું cosec અને cosec નું માઈનસ sec θ આ ત્રીજું ચરણ એ જ રીતે આપણે ચોથું ચરણ લેવાની વાત છે હવે 3π/2 plus θ sin 3π/2 plus θ cos 3π/2 plus θ પછી tan 3π/2 plus θ પછી cot 3π/2 plus θ પછી આપણે જોઈએ sec 3π/2 plus θ અને cosec આપણે જોઈએ કે 3π/2 plus θ તો આપણે જોઈ શકીએ અહીંયા બાળકો 3π/2 જો વિધેય બદલશે છેદમાં 2 આવ્યા બરોબર છે વિધેય બદલશે ચોથું ચરણ છે ઓલેસ્ટીસી નિયમ અનુસાર cos બરોબર છે અને એનો વ્યસ્ત sec બે ધન બાકી બધાય ઋણ તો એ વિધેય બદલશે sin નું માઈનસ cos cos નું માઈનસ sin બરોબર છે સોરી વિધેય ચોથું ચરણ છે cos ધન tan નું માઈનસ cot cot નું માઈનસ tan sec નું માઈનસ cosec θ અને cosec નું માઈનસ sec θ બરોબર છે બાળકો તો હવે આમાં ચોથો ભાગ છે 2π માઈનસ θ sin 2π માઈનસ θ cos 2π માઈનસ θ પછી tan 2π માઈનસ θ cot 2π માઈનસ θ cot 2π માઈનસ θ પછી આપણે જોઈએ કે sec 2π માઈનસ θ અને આપણે છેલ્લે cosec 2π માઈનસ θ તો બાળકો આ પણ ચોથું ચરણ છે ફોર્થ ક્વાડ્રન્ટ તો ચોથા ચરણમાં તમને ખબર છે કોણ ધન cos અને એનો વ્યસ્ત ધન બાકી બધાય ઋણ ઓલેસ્ટીસી નિયમ અનુસાર cos અને એનો વ્યસ્ત sec છે એ ધન બાકી બધાય ઋણ અને અહીંયા જો 2π છે છેદમાં 2 નથી વિધેય બદલશે નહીં બરોબર છે વિધેય નહીં બદલે sin ના sin પણ માઈનસ sin θ cos ના cos પણ પ્લસ cos θ માઈનસ tan θ માઈનસ cot θ અને sec પ્લસ sec θ માઈનસ cosec θ બરોબર છે છોકરાઓ આ રીતે આપણે જોઈએ કે તમારે આ આવી ગયેલું છે છોકરાઓ તમને ખબર છે π/2 એટલે 90 પ્લસ θ અને એ બધું તમારા 10 માં આવી ગયું છે તો વિધેયના મૂલ્ય બદલતા હતા પણ આ આપણે થોડું ઊંડાણપૂર્વક આપણે જોઈએ કે 11 12 સાયન્સમાં જરૂરી છે અને મેથ્સમાં પ્લસ ફિઝિક્સમાં પણ આનો ઉપયોગ આવશે બરોબર છે એટલે અહીંયા આપણે જોઈએ કે આ ચારે ચાર ચરણમાં કયા વિધેય ધન કયા વિધેય ઋણ કોણ બદલે છે કઈ રીતે બદલે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો ખાસ ધ્યાન રાખવાનું આ વ્યવસ્થિત 1 થી 2 વાર આપણે જોઈ વ્યવસ્થિત સમજી લેવાનું પછી મોઢે લખવાની ટ્રાય કરવાની બરોબર છે ગોખવાની જરૂર નથી તમે એકવાર વ્યવસ્થિત સમજી ગયો એટલે તમને આવડી જ જાય બરોબર અહીં સુધી રાખીએ બેસ્ટ ઓફ લક